વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એપીએમસીના હોલમાં જિલ્લા ભાજપાના નવનિયુક્ત મહામંત્રી દ્વારા પરિચય બેઠક યોજાઈ હતી. સાવલી તાલુકા ખાતે આવેલી ખેતીવાડી બજાર સમિતિના હોલમાં આગામી સ્વરાજની આવનારી ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ભાજપાના નવનિયુક્ત મહામંત્રી તથા સાવલી વિધાનસભાની સંગઠનની નવરચના તથા સંગઠનની ભાજપાના જિલ્લા મહામંત્રી પ્રભારી જયદીપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પરિચય બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ઉપપ્રમુખ યુગપાલસિંહ, સાવલી નગર સંગઠન પ્રભારી રૂપલબેન ગઢવી, સાવલી નગર પ્રભારી ભરતભાઈ પટેલ, જિલ્લા મંત્રી મેઘાબેન પાઠક, જિલ્લા મંત્રી સાવલી તાલુકા નગરપાલિકા પ્રમુખ, નગરસેવકો, ભાજપાના અલગ અલગ મોરચા સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લાના પ્રભારી મહામંત્રીએ તમામ કાર્યકરોનો ઉત્સાહ વધારો કરી અને કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું. આજ રોજ સાવલી એપીએમસી ખાતે સાવલી નગર અને સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોશ્રીઓને મળવાનો થયું છે. આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠનની રચના થઈ છે, એને અનુસંધાને અમારા અહીંયા સાવલી નગરના પ્રભારી એવા બેન રૂપલબેન, ભરતભાઈ પટેલ અને તાલુકાના પ્રભારી એવા બાબુ અમારા યુગપાલસિંહ અને જેને સાવલી માંથી નગરમાંથી કે જેઓને જિલ્લામાં નિમણૂક થઈ છે એવા બેન પાઠકબેન સાથે આજે અમે સાવલી એપીએમસી ખાતે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય લેવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે પાર્ટી તરફથી જે કાર્યક્રમો આવવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સંગઠનની જે તાલુકા કક્ષાએ જે મોરચાઓની રચના કરવાની છે એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે એના માટે પણ બધાને કાર્યકર્તાને સમજ આપી અને કામે લાગવા માટેનું એક આહવાન કરવામાં આવ્યું. જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.